ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બાળકોને ટિફિનમાં આપી શકાય તેવી રેસીપી લઈને હું આવી છું। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ ખૂબ ઝડપથી પહેલાં સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। સૌપ્રથમ આપણે એક મિક્સર જાર લેવાનો છે, તેમાં આપણે 1 કપ જેટલા મખાના લેવાના છે। તેની સામે આપણે અડધો કપ જેટલો ઝીણો રવો આવે છે તે લેવાનો છે। હવે અહીંયા આપણે 2 થી 3 ચમચી જેટલા પૌવા લેવાના છે। હવે ઢાંકણ ઢાંકીને આપણે સરસ રીતે ચન કરી દઈશું। તમે જોઈ શકો છો સરસ મજાનું ચન થઈ ગયું છે। બસ આવો જ દરદરો પાવડર આપણે તૈયાર કરવાનો છે। હવે એક આપણે મિક્સિંગ બાઉલ લેવાનું છે, તેમાં આપણે તેને કાઢી લેવાનો છે। આ ખૂબ હેલ્ધી નાસ્તો છે। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે। 1 ચમચી આખું જીરું એડ કરવાનું છે। 5 ચમચી જેટલું બ્લેક પેપર છે તે પણ આપણે એડ કરી દઈએ। 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું એડ કરવાનું છે। 3 ચમચી જેટલી આપણે ઝીણી સમારેલી ડુંગળી છે તે એડ કરવાની છે। જો બાળકો ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, પણ આનાથી વધારે ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। કેપ્સિકમ છે ઝીણું સમારેલું, તે પણ આપણે 3 ચમચી જેટલું એડ કરવાનું છે। ગાજર છે ઝીણું સમારેલું, તે પણ આપણે 3 થી 4 ચમચી જેટલું એડ કરવાનું છે। 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ। બાફેલું બટેકું છે તેને મેં આવી રીતના મેશ કરેલું છે, તે પણ આપણે 1 વાટકી જેટલું એડ કરવાનું છે। અડધા લીંબુનો રસ આપણે એડ કરવાનો છે, તેની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો। હવે બધું સરસ રીતે આપણે હાથેથી મિક્સ કરવાનું છે। બાફેલું બટેકું છે એટલે આપણે સાચવીને પાણી એડ કરવાનું છે, બહુ ઢીલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખજો। હવે તેમાં આપણે ધીમે ધીમે પાણી એડ કરતું જવાનું અને કણક સરસ મજાની તૈયાર કરવાની છે। હા, તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને આજની આ રેસીપી કેવી લાગી તે પણ તમે જણાવજો। તમે જોઈ શકો છો સરસ મજાની કણક તૈયાર થઈ ગઈ છે, બહુ ઢીલી નથી અને બહુ કઠણ નથી। હવે તેમાંથી એક નાનો એવો ડુઓ લેવાનો છે અને નાના નાના આપણે બોલ્સ તૈયાર કરવાના છે। તમે જોઈ શકો છો ક્યાંય ચોટતું નથી। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। તેવી રીતે મેં બધા બોલ્સ તૈયાર કરીને રાખેલા છે। હા, તમને મારો વિડીયો કેવો લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે અહીંયા મેં અપ્પમ પેન આવે છે તે લીધેલું છે, તેને મેં ગરમ કરવા મૂકી દીધેલું છે। હવે તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે। હવે નીચે આપણે થોડાક સફેદ તલ છે તે સ્પ્રિંકલ કરી દઈશું, એટલે દેખાવ પણ સરસ લાગશે। હવે જે તૈયાર કરેલા બોલ્સ હતા તે આપણે તેમાં વચ્ચે મૂકી દેવાના છે। ગેસ આપણે ધીમો જ રાખવાનો છે, નહીંતર બળી જશે। હવે ઢાંકણ ઢાંકીને આપણે 2 મિનિટ માટે તેને થવા દેશું। હવે આપણે ચેક કરી લેવાના છે। તમે જોઈ શકો છો નીચેની સાઈડ એકદમ ગોલ્ડન કલરની થઈ ગઈ છે। હવે તેને આપણે પલટાવી દેશું। તેવી રીતે આપણે બધા બોલ્સને પલટાવી દેવાના છે। તેનો લુક એકદમ સરસ આવે છે, તમે જોઈ શકો છો। હવે નીચેની સાઈડ પણ એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। હવે આ ગરમા ગરમ નાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું અને બાળકોને ટિફિનમાં સરસ રીતે આપી શકાય છે। તો છે ને સરસ મજાની રેસીપી। તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર और સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।